અધિક માસ એટલે શું? દર 3 વર્ષે હિન્દુ પંચાંગ પ્રમાણે એક મહિનો વધારાનો આવે છે, એને અધિક માસ કહેવામાં આવે છે. અને એની સાથે સાથે એને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. આ મહિને વિષ્ણુ ભગવાનને સમર્પિત માનવામાં આવે છે અને આ ખૂબ જ પવિત્ર કહેવામાં આવે છે. આ માસમાં શું કરવું જોઈએ? તો કે ભગવાનનું નામ સ્મરણ કરવું, દાન કરવું, ઉપવાસ રહેવું અને જેટલું બને એટલું તમારે સારા વિચારો રાખવા. આ બધું કરવાથી પુણ્ય તમને મળે છે. અને ખાસ કરીને ભગવાનનો મંત્ર જાપ કરવો, જેમ કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. આ મંત્ર જાપ કરવું ખૂબ જ સારું કહેવાય છે અને તમને લાભદાયક બને છે. શું ટાળવું જોઈએ? તો સામાન્ય રીતે લગ્ન પ્રસંગ, ગૃહ પ્રવેશ કે જે સારા કામ હોય એ આ મહિને કહેવામાં આવે છે કે ટાળવું જોઈએ. અને સાથે સાથે ગુસ્સો ન કરવો, માંસ મચ્છી ન ખાવી અને કોઈનું દિલ ન દુખાવવું જોઈએ. પુરુષોત્તમ માસ આપણાને શાંતિ, ભક્તિ અને સારા કર્મ કરવા તરફ આગળ વધવાનો સંદેશ આપે છે.